દોસ્તો, બોટાદ જિલ્લામાં છીએ અને સ્ટુડિયો ઓન વ્હીલમાં અલગ અલગ લોકોને મળીએ છીએ અને અત્યારે મારી સાથે સ્ટુડિયો ઓન વ્હીલમાં મહેમાન બન્યા છે એક એવું વ્યક્તિત્વ કે જેમણે બોટાદ જિલ્લામાં શિક્ષણની સુવાસ પ્રસરાવી છે અને એક નાનકડી શરૂઆત આજે લગભગ 400 લોકોનું ફેમિલી બની ગયું છે અને હજારો વિદ્યાર્થીઓ એમની સાથે અત્યારે જોડાયેલા છે. શ્રી અરવિંદભાઈ સ્ટુડિયો ઓન વ્હીલના મહેમાન બન્યા છે અને ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલના તેઓ ચેરમેન છે. અરવિંદભાઈ, વેલકમ સૌથી પહેલાં તો આપને. તો અરવિંદભાઈ, આપના વિશે મેં જાણ્યું જ્યારે કે આપની પાસે 3 થી 4 સ્કૂલ છે અને આપ એના ચેરમેન છો. એજ્યુકેશન ફિલ્ડ જ કેમ પસંદ કર્યું? એકચ્યુઅલી પહેલાં તો સ્ટુડિયો ઓન વ્હીલમાં અમારા જેવા ગ્રામ્ય લેવલે કામ કરતા લોકોને તમે પ્રોત્સાહન આપવા માટે અહીંયા આવ્યા એ બદલ તો સ્ટુડિયો ઓન વ્હીલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મેં મારું શિક્ષણ જ્યારે પૂર્ણ કર્યું એકદમ સામાન્ય પરિસ્થિતિ મા બાપની, અને એવા સમયે મેં બોટાદમાં નાનું એવડું મારું સ્ટાર્ટઅપ શરૂ કર્યું કમ્પ્યુટરનું, સોફ્ટવેર એન્જિનિયરિંગનું. એ સમય દરમિયાન જ મારા થોડા મિત્રો કે જેઓ LIC સાથે સંકળાયેલા અને એની સાથે હું LICના એજન્ટ તરીકે જોડાયો. અને LIC એજન્ટ હોવાના કારણે ગામડે ગામડે જવાનું થતું હતું પોલિસી માટે. જ્યારે ગામડે પોલિસી માટે જવાનું થાય ત્યારે ખ્યાલ આવ્યો કે સારું, ગામડામાં એજ્યુકેશન લેવલે તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. અને એના આ બધી જોઈ અને કાંઈક નવું કરવાની પ્રેરણા ઊભી થઈ અને એ પ્રેરણાને સૌ કોઈક સારા લોકોએ થોડુંક બળ પૂરું પાડ્યું અને મને હિંમત આપી કે તમે કરો ચાલુ, સંસ્થા સારી શૈક્ષણિક સંસ્થા શરૂ કરો, અમે તમારી સાથે છીએ. અને એવા વિચારથી આ સંસ્થા 2008માં અમે શરૂ કરેલી. બહુ સરસ. અત્યારે તમે જેમ હમણાં કહ્યું કે 400 લોકોનું ફેમિલી થઈ ગયું છે, 400 લોકોનો સ્ટાફ છે, કેવી રીતે મેનેજ કરો છો આ બધું? એકચ્યુઅલી અમારી સંસ્થામાં અમારી 4 સંસ્થાઓ છે, પણ ત્યાં કોઈ સ્ટાફ નથી કે કોઈ નોકરિયાત નથી. આ સંસ્થા છે એ અમારો પરિવાર છે. અહીંયા પગાર એ એક મહેનતાણા પૂરતું નહીં, પણ દરેક લોકોની કંઈક જરૂરિયાત હોય છે. આપણા ફેમિલીમાં પણ 5 લોકો હોય તો 5 લોકોની જરૂરિયાત હોય છે. એ ફેમિલીના માણસ તરીકે એક વ્યક્તિએ જે પૂરી પાડવી પડતી હોય એના જ અનુસંધાને હું એ પૂરી પાડું છું. મારા સ્કૂલમાં 450 જેવો સ્ટાફ છે. એ સ્ટાફને હું એને સ્ટાફ નથી માનતો, એ મારો પરિવાર જ છે. એમાં 8000 વિદ્યાર્થીઓ છે. 8000 વિદ્યાર્થીઓના અસંખ્ય વાલીઓ છે, એ પણ અમારો પરિવાર જ છે. પહેલાંની જે એજ્યુકેશન સિસ્ટમ, મતલબ તમે જ્યારે સ્ટડી કરતા અને અત્યારના જે બાળકો સ્ટડી કરે છે, બંને એજ્યુકેશન સિસ્ટમમાં તમને શું ફેર લાગે છે? પહેલાંના એજ્યુકેશનમાં જોઈએ ને તો જે બાળકો સ્કૂલમાં આવતા હતા એમાં એની પાસે નો ડાઉટ અવેરનેસ નથી, પણ એના શિક્ષક પ્રત્યે, એના વાલી પ્રત્યે એની જોવાની જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિનો મને અત્યારના યુગમાં થોડો અભાવ દેખાય છે. એની પાછળના કારણો પણ છે કે અત્યારના મોબાઈલ યુગમાં બાળક માતા પિતા સાથે કે શિક્ષક સાથે મોબાઈલની લતના કારણે એટલું એટેચ નથી થતું જે પહેલાંના જમાનામાં થતું હતું. એ વખતે સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કેટલી બધી થતી સ્કૂલમાં. જબરજસ્ત. અત્યારે તો ક્યાંય કશું થતું જ નથી. મોટાભાગના કેમ્પસો એવા હોય છે કે જેની પાસે પૂરતા ગ્રાઉન્ડ જ નથી હોતા. સ્વાભાવિક છે, ગ્રાઉન્ડ ના હોય તો બાળક ક્યાં રમવાનું? પહેલાં તો લિટરલી એક પિરિયડ રહેતો એમ કે ભાઈ વ્યાયામ, તો એમાં એ વ્યાયામમાં રમવાનું બાળકો કે એક્સરસાઇઝ કે જે કંઈ પણ કરવાનું. અત્યારે એવું કંઈ છે નહીં. અત્યારે એ નથી, પણ છેલ્લા થોડા વર્ષોથી મેં જોયું છે કે એની માટે આપણી આ સરકાર, અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતના CM બન્યા અને એ પછી એને ખેલ મહાકુંભ શરૂ કર્યો અને એનેથી લોકોમાં અને વિદ્યાર્થીઓમાં ઘણી જાગૃતિ આવી છે અને લોકો ખેલ પ્રત્યે આકર્ષાયા છે. અને અત્યારે જે કાંઈ જાગૃતિ ખેલ પ્રત્યે છે એમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં તો અત્યારે એક અદ્ભુત લોકોને, વિદ્યાર્થીઓને તક મળી રહે છે કે જે એક ખેલમાં પારંગત છે
અથવા તો એ ખેલમાં રુચિ ધરાવે છે એ ખેલમાં આગળ વધવા માટેના એને પ્લેટફોર્મ ચોક્કસ મળે છે. બાળકોનું અત્યારના સમયમાં જે મોબાઈલ સાથેનું વળગણ છે એને એ કેટલું ભયાનક છે એની લાઈફ માટે, એના માટે કોને રિસ્પોન્સિબલ તમે માનો છો? જો મોબાઈલ એ અત્યારના યુગમાં જરૂરિયાત છે, 100%ની વાત છે. પણ જરૂરિયાત કરતાં જે બાળકો છે, જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે, એની જરૂરિયાત સંતોષવાના બદલે એને મનોરંજનનું સાધન બનાવ્યું છે. લોકો આપણે જોતા હોઈએ છીએ કે એમાં નકરી રીલો અને આ વસ્તુ જોતા હોય છે, એટલે એનો સદુપયોગ થવાના બદલે અત્યારે દુરુપયોગ થઈ રહ્યો હોય એવું મને તો લાગી રહ્યું છે. વાલીઓ જવાબદાર છે એના માટે? વાલીઓ આમ તો જવાબદાર આપણે ડાયરેક્ટ ના ગણી શકીએ, કારણ કે અમે જોયું છે કે કોરોના કાળમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ આપવાનું થયું ત્યારે અમે ખુદ જ સજેસ્ટ કરતા કે વાલીઓને કે તમે બાળકને મોબાઈલ આપો, આવી રીતે શીખવાડો, તો અમે અહીંયાથી ઓનલાઈન ક્લાસ લઈ અને એનું શિક્ષણ ના બગડે એની માટે થઈને એને કંઈક આગળ અભ્યાસ કરાવી શકીએ. પરંતુ એ બાળકો ઓનલાઈન શિક્ષણ તો શીખ્યા, પણ સાથે સાથે ઇન્સ્ટાગ્રામને ફેસબુક પણ શીખી ગયા. આ એક દૂષણ ખુશ્યું છે. સાચી વાત છે. બોટાદ જિલ્લામાં એજ્યુકેશનને લઈને શું માનવું છે તમારું? આટલા બધા સમયથી આપ અહીંયા એજ્યુકેશન સાથે જોડાયેલા છો, કેવો અનુભવ રહ્યો તમારો? બોટાદ જિલ્લામાં એક તો અમારો જિલ્લો નાનો, પરંતુ બોટાદ જિલ્લામાં ઘણી એવી સારી સંસ્થાઓ છે કે જેને લીધેથી અત્યારે જ હમણાં જ બોર્ડના રિઝલ્ટ ગયા ધોરણ 10ના અને 12ના, એમાં બોટાદ જિલ્લો અવ્વલ રહ્યો છે. એમાં પણ અત્યારે જે બોટાદ જિલ્લામાં સાયન્સ માટે, સાયન્સના પ્રવાહ માટે જે લોકોમાં જાગૃતિ આવી છે એ ખૂબ સારી વાત છે. સાથે સાથે આ જિલ્લામાં શિક્ષણ માટે એક નવા અભિગમો પણ શરૂ થઈ રહ્યા છે અને લોકો એને વધાવી રહ્યા છે, એ પણ એક સારી બાબત છે. તો પહેલાં કરતાં અત્યારે લોકોમાં થોડીક અવેરનેસ આવી છે એવું તમારું કહેવાનું છે. કેટલાક ગામડાના આજુબાજુના છોકરાઓ આપણી સાથે જોડાયેલા છે? અત્યારે હાલમાં આપણી સંસ્થાઓ 4 સંસ્થાઓમાં થઈને લગભગ 8,000 સ્ટુડન્ટ અને ડેલી 102 ગામ અમે કવર કરી અને ત્યાંથી સ્કૂલ બસ દ્વારા બાળકોને સ્કૂલમાં લાવીએ છીએ. એટલે એવું કહીએ કે અત્યારે તો આપણે 102 ગામની આજુબાજુના લોકો સાથે જોડાયેલા છીએ. સાથે સાથે સ્કૂલોમાં હોસ્ટેલ હોવાના કારણે છેક આમ ભાવનગર, મહુવા, જુનાગઢ, આ બાજુ રાજકોટ, બાજુ અમદાવાદ, ભરૂચ સુધીના બાળકો આપણી સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે. ચેલેન્જિંગ લાગે છે કોઈ? ચેલેન્જિંગ ભણાવવા માટે નથી, પણ અત્યારના બાળકને શિસ્ત, સંસ્કાર અને ક્વોલિટી એજ્યુકેશન આપવું એ ચેલેન્જિંગ હોય છે. કારણ કે બાળક જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતું હોય ત્યારે એનામાં એ કોઈ અવેરનેસ નથી હોતી. એના લીધેથી બાળકના ટીચર તો અમે છીએ જ, પણ સાથે સાથે એના પેરેન્ટ્સ પણ અમારે બનવું પડે છે. રાઈટ. કારણ કે પેરેન્ટ્સ કંઈક ને કંઈક લેવલે એટલો એજ્યુકેટેડ નથી કે એ વિદ્યાર્થીને ઘરેથી એ નોલેજ આપી શકે. માટે સંસ્થાએ જ એનું ઘર અને સ્કૂલ એ બનવું પડે છે. કોઈ પણ સ્ટુડન્ટ હોય કેમ્પસની અંદર, એ તમને સીધી કોઈ રજૂઆત કરી શકે, તમે એમ લોકોને સીધા સાંભળો કોઈ દિવસ? હંમેશા અમારી આ સંસ્થાઓમાં ક્યારેય પણ કોઈ મેનેજમેન્ટના કોઈ લોકો સાથે સ્ટુડન્ટ તો ખરા જ, પણ કોઈ પણ પેરેન્ટ્સ પણ ડાયરેક્ટલી ઓફિસમાં આવી અને મળી શકે. એની સાથે સાથે અમે પણ જ્યારે ટાઈમ મળતો હોય ત્યારે એક સ્ટુડન્ટના ઘરે જઈ અને એ લોકોની પરિસ્થિતિ શું છે, એજ્યુકેશનમાં શું ખામી રહી જાય છે, એની માટે અમે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. જ્યારે ગામડામાં જઈએ ત્યારે આ ખ્યાલ આવતો જ હોય છે કે ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે જે સ્તર આપણે અહીંયા વિકસાવવું જોઈએ એ વિકસાવવા માટે થઈને શું કરી શકાય. અને એની માટે જ અમે દર વર્ષે અમારો તમામ સ્ટાફ 2 મહિના જ્યારે એક્ઝામ આવવાનો સમય હોય
ત્યારે અમે 2 મહિના માટે એ આખું સેશન રાખતા હોઈએ છીએ કે દરેક ટીચર એ એના સ્ટુડન્ટના ઘરે જાય, એને ઘરે જઈને એની પરિસ્થિતિ જોવે, એના એજ્યુકેશન માટે જોવે, ઘરે શું શું કરે છે, એનું વાંચવાનું ટાઈમ કેટલો છે, એનું હોમવર્ક કરવાનો ટાઈમ કેટલો છે, ઇતર પ્રવૃત્તિમાં ક્યાં ક્યાં શું કરે છે, આ બધું જ જોતા હોઈએ છીએ. એની સાથે સાથે વાલી કે એ બાળકમાં કેટલું ધ્યાન આપી શકે છે, કારણ કે મોસ્ટલી આ બાજુના વિસ્તારના વાલીઓ એ ખેતી સાથે સંકળાયેલા, એટલે એકચ્યુઅલ ટાઈપમાં એ સ્ટુડન્ટ ઉપર એ કોન્સન્ટ્રેટ ના કરી શકે. એટલે સાથે સાથે અમે પેરેન્ટ્સ સાથે પણ એ જ ડિસ્કસ કરતા હોઈએ છીએ કે તમને શું શું એવું લાગે છે કે સંસ્થા એ આવું કંઈક કરે તો તમારા બાળકમાં સુધારો આવે. આવા પોઈન્ટ ઉપર અમે એ લોકો સાથે ડિસ્કસ કરતા હોઈએ છીએ. વોટ અબાઉટ AI ટેકનોલોજી? એઆઈ ટેકનોલોજીમાં અત્યારે જોઈએ ને તો હવે એઆઈ યુગ આવવાનો છે. અત્યારનું બાળક જો પહેલાં કહેવાતું ને કે જો કમ્પ્યુટર ના આવડતું હોય તો બાળક અભ્યાસુ, તો એને શિક્ષણ તો મળ્યું છે પણ કમ્પ્યુટરથી અભણ હશે તો એ અભણ જ ગણાશે. એવું અત્યારે એઆઈ ટેકનોલોજીનું છે કે આપણે જોઈએ છીએ કે મોબાઈલમાં એક નાના એવડા પોસ્ટરથી માંડી અને રોબોટ સુધીનું કામ એઆઈ લીધું છે. ત્યારે અત્યારના બાળકોમાં એઆઈ ટેકનોલોજી માટે, એઆઈ માટે જાગૃતિ એ ખૂબ જરૂરી છે. કારણ કે AI હવે સ્ટુડન્ટ્સનું ઘણું બધું કામ તો AI કરી દે છે, પ્રશ્નો ને જવાબો ને પેલા અસાઇનમેન્ટ ને બધું ઘણું બધું રેડી કરી નાખે છે. એટલે ફાયદા પણ છે અને એ લોકો શોર્ટકટ પણ અપનાવી શકે છે. બાળકોમાં અત્યારના જે જનરેશનના જે બાળકો છે, જેને જેનજી જનરેશન કહીએ છીએ, એમાં તમારું પર્સનલી શું ઓબ્ઝર્વેશન રહ્યું છે? અત્યારે વિદ્યાર્થી માટે જોઈએ ને તો વિપુલ ને વિશાળ તકો છે. જો એને કેચઅપ કરી શકે તો અત્યારના યુગ પ્રમાણે એ ખૂબ આગળ જઈ શકે. એનો જ હું તમને દાખલો આપું તો છેલ્લા 5 વર્ષથી અમે ગુજરાતમાં ધોરણ 10 હોય, ધોરણ 12 હોય કે સાયન્સમાં GNET હોય, આપણા બાળકો ગુજરાતમાં ટોપ રેન્ક લાવી રહ્યા છે. અને આજે અમને કહેતા પણ ગર્વ થાય કે દર વર્ષે આપણા 15-20 સ્ટુડન્ટ CA માટે સિલેક્ટ થાય, 25-30 બાળકો MBBS મેડિકલ માટે સિલેક્ટ થાય. તો એવું નથી, તકો તો છે જ, પણ એને પ્રોપર વેમાં તમારી સ્કૂલિંગ લાઈફમાં એને એક્ઝિક્યુટ કરવાની જરૂરિયાત હોય છે. રાઈટ. તો ટીચર અને સ્ટુડન્ટ, અત્યારની જનરેશન અને પહેલાંની જનરેશન, જેમ તમે કહ્યું કે પહેલાંના સમયમાં કેવું, તે ગામડામાં એક બાળક ભણતો હોય અને જ્યારે સ્કૂલ છૂટે તો ટીચર જો ગામમાંથી નીકળતા હોય તો બધા સંતાઈ જતા. એમ ક્યાંક ભય હતો અને ક્યાંક રિસ્પેક્ટ પણ હતી. પણ અત્યારના સમયમાં શું એવું જોવા મળે છે ખરું? અને નથી મળતું તો એના માટે શું જવાબદાર છે? જો મારી પર્સનલી વાત, એમાં હું મારો પર્સનલ વ્યૂ આપીશ કે પહેલાંનો સ્ટુડન્ટ હતો એને ટીચરનો ડર હતો. એ માસ્તર ગામમાં નીકળે તો એને એ હતું કે આજે હું જો ગામમાં રખડતો દેખાઈશ તો સવારે સોટી વાગશે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ, કહેવત બહુ ચાલતી વખતે. અત્યારે એમાં ના કહેવું જોઈએ પણ થોડું જે લિબરલ થયું છે અને પેરેન્ટ્સ પણ એનો કંઈક ને કંઈક દુરુપયોગ કરતા થયા છે. જે નાની મોટી સજા કરતા પહેલા પેરેન્ટ્સ ટીચરને સામેથી કહેતા સાહેબ ના આવડે તો મારજો અને બરાબર. હવે તો ઊંધું થઈ ગયું છે. એની જગ્યાએ અત્યારે શું છે કે થોડું ઘણું બાળકને જો સજા કરવામાં આવે તો પેરેન્ટ્સ કંઈક ને કંઈક કમ્પ્લેન કરતા હોય અને સ્કૂલો પછી શું થાય, ટીચરને પર્સનલી ઓલા ઉપર એટેક કરતા હોય એટલે ટીચર પણ પછી હવે એમાં એક સ્ટેપ બેક લેવા માંડ્યા છે. એટલે પરંતુ આ વિસ્તારમાં અને એમાં ખાસ કરીને આપણી સંસ્થાઓમાં તો પેરેન્ટ્સ એટલા બધા એ માટે તો અમને ખુલીને છૂટ આપે છે કે સાહેબ ગમે તે થાય સુધારવાના, આને સુધારો. અને એવું પણ બને છે ક્યારેક તો કે તમે એવું લાગે ને તમે ના મારી શકો ને તો અમને બોલાવજો, અમે સીધા કરીશું. પણ આપણે અમે જે
સફળતા માટે વિદ્યાર્થીની એક દિશા માટે કામ કરી રહ્યા છીએ ત્યારે બંને ભેગા એટ ધ એન્ડ તો આપણે એના ભવિષ્ય માટે જ કામ કરીએ છીએ. એવા કેટલા સ્ટુડન્ટ છે જે તમારી પાસેથી અત્યારે ગવર્મેન્ટમાં કામ કરતા હશે? મળે છે બધા કોઈ? હજારો સ્ટુડન્ટ. મળવાની તો વાત ક્યાં કરો છો, પણ અત્યારે કોઈ પણ આજુબાજુના વિસ્તારની સરકારી કચેરીમાં જઈએ ને તો આપણે કોઈ કામથી ગયા હોય કે ચલો મામલતદારમાં કોઈ નાનું મોટું કામ છે તો એની માટે ગયા હોય તો ત્યારે નાયબ મામલતદાર કક્ષાનો વ્યક્તિ આવીને જ્યારે ચરણ સ્પર્શ કરે ને ત્યારે એવું થાય કે બસ કમાઈ કે લીધું. બસ કમાઈ લીધું. એનો જ એક દાખલો આપું. વચ્ચે જસદણના આટકોટ વિસ્તારમાં અમારા એક પેરેન્ટ્સનું એક્સિડન્ટ થયેલું અને એના માટે થઈને ત્યાં પોલીસ સ્ટેશન એફઆઈઆર કરવા માટે ગયેલા. જ્યારે એફઆઈઆર કરવા માટે ગયા ત્યારે ખ્યાલ નહીં, પણ અમે પીઆઈ પાસે ગયા તો પીઆઈ સાહેબ એકદમ ઊભા થઈ અને મારા ચરણ સ્પર્શ કર્યા અને કીધું સાહેબ તમે અહીંયા? મેં કીધું ભાઈ હવે આમ ચહેરા તો બહુ ટાઈમ થઈ ગયો એટલે તો એને કહ્યું કે સાહેબ હું તમારો સ્ટુડન્ટ છું, હું તમારો વિદ્યાર્થી છું. ત્યારે લાગ્યું કે ખરેખર બીજું બધું છોડી ઘણી મુસીબતો આવી, અસંખ્ય મુસીબતો આવ્યા પછી પણ ગ્રામ્ય લેવલે આજે અમે કામ કરી રહ્યા છીએ એનો એટલો જ સંતોષ પણ આવા સમયે મળે છે. મની ઇઝ ઓલવેઝ નોટ ઇમ્પોર્ટન્ટ, સમટાઈમ રિસ્પેક્ટ, લવ, પણ એ તમે કમાયું છે આટલું સ્ટ્રગલ અને મહેનત કરીને. જ્યારે તમે આ શરૂઆત કરીને અત્યારે 4 સંસ્થા સુધી પહોંચી ગયા છો, પોલિટિકલી કોઈ ઇફેક્ટ થાય છે ખરી આમાં? 100% થાય. એ તો રહેવાનું જ કે આજે લોકો તમારી સાથે જોડાયેલા હોય એટલે વિસ્તારમાં જે પણ કોઈ લીડરશિપ નાની મોટી હોય એને અપેક્ષા હોય કે જ્યાં ક્રાઉડ હોય તો એનો કંઈક ને કંઈક એની બાજુમાં લેવા માટે પોલિટિક્સમાં એ પ્રયત્નો થતા હોય, એ સ્વાભાવિક છે. પરંતુ મારી ખુદની ઓલામાં જોઈએ તો પોલિટિકલી લીડરશિપોનો અમારી સંસ્થાને લાભ પણ ખૂબ મળ્યો છે. એમાં વાત કરીએ કે નાનું મોટું જ્યારે હોય તો અત્યારના હાલના કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયા એને દરેક વખતે અમને હેલ્પ કરી છે. જ્યારે નાનું મોટી કોઈ સમસ્યા આવી હોય અથવા તો ક્યારેય શિક્ષણમાં કંઈક નવું કરવા જવું હોય ત્યારે 100% અમને એ લોકોનો લાભ મળ્યો છે. એની સાથે સાથે અત્યારે જે આપણા સીએમ છે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એની પણ એટલો જ હકારાત્મક અભિગમ કે આપણા દિલને સ્પર્શે. અમે આ વિસ્તાર માટે જ્યારે 1-2 પ્રશ્નો પાણી લેવલના હતા કે સિંચાઈ માટે પાણીનું ખૂબ પરિસ્થિતિ આ વિસ્તારમાં ખરાબ, અને એને માટે થઈ અને અમે કુંવરજીભાઈને સાથે લઈ અને સીએમ પાસે ગયેલા. પણ એ ગયા પછી અને એમને મળ્યા પછી સીએમ પ્રત્યેની અમને જે પેલી એક હોય એ જ બદલાઈ ગઈ કે એક જ વાર મળ્યા અને 1 વીક પછી અમારે એ સિંચાઈના પ્રશ્ન માટેની ફાઇલ મંજૂર થઈ ગઈ. વોટ નેક્સ્ટ? નેક્સ્ટમાં તો અત્યારે તો હું ગ્રામ્ય લેવલે શિક્ષણ સાથે સાથે લોકોની સુખાકારી કેમ વધે, ગ્રામ્ય લેવલે લોકોને પડતી નાની મોટી મુશ્કેલીઓ, આ વિસ્તારના લોકોને કઈ રીતે હું મદદ કરી શકું અને આ વિસ્તારના લોકો સ્વયંભૂ કેવી રીતે આગળ આવી શકે એની માટે કામ કરવા માટે તત્પર છું. પોલિટિક્સમાં આવવાનો ક્યારેય વિચાર છે અરવિંદભાઈનો કે હમણાં કોઈ ફિક્સ નથી? હાલ તો હું આ શિક્ષણ સાથે જોડાયેલો છું, સાથે સાથે સામાજિક કામો સાથે જોડાયેલો છું કે નાના મોટા ગ્રામ્ય લેવલે શું છે કે લોકો આજે રોજગારી માટે મહેનત તો કરે છે, પરંતુ જેમ જોઈએ કે લગ્ન પ્રસંગોમાં બહુ મોટા ખોટા ખર્ચાઓ થાય છે. થોડા ઘણા લેવલે હજુ પણ ગામડામાં લોકો
અંધશ્રદ્ધામાં જોડાયેલા હોય છે કે જેને લીધેથી પ્રોપર વેમાં એના કુટુંબનો એના ઘરનો જે વિકાસ થવો જોઈએ એ થતો નથી. એટલે હાલ તો હું ગ્રામ્ય લેવલે લોકો માટે શું કરી શકાય એ દિશામાં કામ કરી રહ્યો છું. આગળ જોશું લોકોની અપેક્ષા શું છે, લોકો શું કહેવા માગે છે, કારણ કે મારી માટે મારો વિસ્તાર મહત્ત્વનો છે. મેં જ્યારથી આ શિક્ષણ યાત્રા શરૂ કરી ત્યારથી મારું ધ્યેય એક છે કે વિસ્તારનો વિકાસ, એ શિક્ષણ લેવલે હોય કે ગ્રામ્યના લોકોની મૂળભૂત જરૂરિયાતો હોય. અત્યારની જે શિક્ષણ નીતિ છે એને લઈને શું માનવું છે તમારું, કેટલું હેલ્પફુલ છે? અત્યારની શિક્ષણ નીતિમાં સરકાર સમયાંતરે નાના મોટા સુધારા કરી અને શિક્ષણ નીતિ વિદ્યાર્થી ઉપયોગી કઈ રીતે બની શકે એની માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખૂબ સરસ થઈ રહ્યા છે. ઓકે, થેન્ક્સ અ લોટ અરવિંદભાઈ, આપની સાથે ચર્ચા કરી અને આનંદ થયો. અને જે રીતે આપ શિક્ષણની સુવાસ પ્રસરાવો છો બસ એ જ રીતે શિક્ષણની સુવાસ પ્રસરાવતા રહો. આજે તમે 400 લોકોને એમ્પ્લોયમેન્ટ આપો છો. નેક્સ્ટ જ્યારે ઇન્ટરવ્યૂ કરવા હું આવીશ એટલે હું ઈચ્છું છું કે તમે 1000 લોકોને એમ્પ્લોયમેન્ટ આપતા હશો. અરવિંદભાઈ હતા જે ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન છે ને, એમની સાથે આપણે ચર્ચા કરી. ગ્રાઉન્ડ સાથે જોડાયેલું એમનું વ્યક્તિત્વ છે અને એમની પાસેથી બોટાદ જિલ્લામાં શિક્ષણને લઈને જે કંઈ પણ ખૂબીઓ કે અથવા જે કંઈ પણ સુધારા વધારા છે એ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી અને કેવી રીતે આ જ ફિલ્ડમાં તેઓ આવ્યા અને ડે બાય ડે શું ચેલેન્જીસ આ ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે એને લઈને પણ આપણે એમને સવાલો પૂછ્યા. કોઈ નવા ગેસ્ટ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.